ગુડ મોર્નિંગ શિવાની. ઓકે. અરે અમે બહુ બધા બેનર જોયેલા હતા. શું લખેલું હતું પેલું? આ પ્રોજેક્ટ પેલી બાજુનો હોય એવો લાગે છે. કેમ આ પ્રોજેક્ટ પેલી બાજુનો હોય એવો લાગે છે? ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇન લાંબામાં અમે લોન્ચ કર્યો છે. આ લક્ઝુરિયસ સેગમેન્ટ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટની જે ડિઝાઇન છે એ ગુજરાતના બેસ્ટ આર્કિટેક્ટ ઉમંગ ગોસ્વામી એમણે ડિઝાઇન કરેલો છે. 6400 વારનો પ્લોટ છે, બરાબર છે. 60 ફૂટનો રોડ છે. આ ટીપી પડી ગઈ છે. 60 ફૂટનો રોડ છે. આ રોડ સીધો લાંબા ટેમ્પલ વાળો જે રોડ છે ત્યાં ટચ થઈ જશે અને આ બાજુ જે છે સીધો એસપી રિંગ રોડ ટચ થઈ જશે. પ્લસ આ જે પ્રોજેક્ટ છે એલિવેશન પૂરેપૂરું સી શેપમાં છે. એટલે શું છે કે 360 ડિગ્રી વ્યૂથી તમને કન્ટિન્યુ વેન્ટિલેશન મળ્યા કરશે, ક્યાંય એર સર્ક્યુલેશન નહીં રોકાય. બીજી વસ્તુ 3 બ્લોક છે, 14 સ્ટોરી બિલ્ડિંગ છે, 168 ફ્લેટની સ્કીમ છે. નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 6 શોપ છે, એટલે 97% રેસિડેન્શિયલ અને 3% કોમર્શિયલ છે. અને 6400 વારના પ્લોટમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે એમ્યુનિટીઝ અમે આપવા જઈ રહ્યા છીએ એનું નામ છે ઓરિજિન પ્લાઝા. 1100 વારમાં આ એમ્યુનિટીઝ અમે ડેવલપ કરી રહ્યા છીએ. લેન્ડસ્કેપ ગાર્ડન છે, બેન્કેટ હોલ છે, 100 to 125 પીપલ્સ તમે આરામથી ફંક્શન કરી શકો એવડો મોટો. વર્ક ફ્રોમ હોમ સ્પેસ, લાઇબ્રેરી રીડિંગ માટે, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, ગઝેબો, ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ ફેસિલિટીઝ, જીમની નીચે રેન શાવર, જીમની ઉપર સિટિંગ એરિયા, મલ્ટીપર્પઝ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને બીજી વસ્તુ ઇલેક્ટ્રિક ગાડીઓ માટે ચાર્જિંગ સ્ટેશન જોઈશે તો એ પણ અમે અહીંયા આપવા જઈ રહ્યા છીએ. આ બધી જ વસ્તુ અમે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપવા જઈ રહ્યા છીએ. આ તમને જે રેડ કલર દેખાય છે આ જોગિંગ ટ્રેક છે, ઓપન એર થિયેટર છે, સોલાર પેનલ છે કોમન એમ્યુનિટીઝ માટે, વુડન સિટિંગ એરિયા છે, યોગા અને મેડિટેશન માટે યોગા ડેસ્ક છે, બીજું ઓપન જીમ આપ્યું છે, રૂફટોપ ડિનર ટેબલ સ્પેસ છે. આ ઉપર તમારે 25 to 30 પીપલ્સ ગેટ ટુગેધર કરવું હોય તો તમે આરામથી કરી શકશો એ રીતનું આ બધું. અને કોઈ પણ ટાવર સાથે એટેચ નથી, ઓનલી ટેરેસ જ એટેચ છે. પાર્કિંગમાં -1 -2 બે બેઝમેન્ટ છે એટલે હરેકને એક કાર પાર્કિંગ એલોટેડ આપીશું. આ પૂરેપૂરું લેઆઉટ છે એલિવેશનનું. એટલે શું છે કે એક ફ્લોર ઉપર 4 ફ્લેટ આવશે. 4 ફ્લેટની વચમાં જે ફોયર આપ્યું છે 3 BHKમાં એ 13.5 by 33નું ફોયર છે. એઝ ઇટ ઇઝ બ્લોક બી જે છે 2 BHK છે, 150 સ્ક્વેર યાર્ડ, 150 વાર છે, 13.5 by 26નું ફોયર છે. અને આ બ્લોક સી છે એ 3 BHK 210 વાર, 13.5 by 33નું ફોયર છે. 150 સ્ક્વેર યાર્ડ 2 BHK છે, બરાબર. અને 3 BHK 210 સ્ક્વેર યાર્ડ છે. 2 BHK 32 લાખ ઓનવર્ડ્સ છે અને 3 BHK 43 લાખ ઓનવર્ડ્સ છે. તમારો પ્રાઇસ અને પ્રોજેક્ટ તો બહુ સારા છે પણ આમાં કઈ ઓફર છે? ઓફરમાં અમારી પાસે અત્યારે એક ફેસ્ટિવલ ઓફર ચાલે છે જે 70-30 છે. એમાં એ રીતનું છે કે જે બેઝિક પ્રાઇસ જે છે એના 30% પેમેન્ટ તમારે 2 મહિનામાં આપવાના અને રિમેનિંગ જે 70% છે એની લોન થશે અને એ લોનનું જે ઇન્ટરેસ્ટ છે એ સ્ટીલ ડ્યુ સુધી અમે લોકો પે કરીશું, એટલે કે બિલ્ડર પે કરશે, બરાબર છે. આ એક ઓફર ચાલે છે જેનો ROI 8 to 11 હશે બિટવીન, તો અમે લોકો પે કરીશું. આ એક ઓફર છે. અત્યારે ગવર્મેન્ટ બહુ બધી સબસિડીની ઓફર આપે છે તો તમારી પાસે સબસિડીનો કોઈ ઓપ્શન છે? હા છે ને સાહેબ, સબસિડીની ઓફર છે. એ તમારો પ્લસ પોઈન્ટ છે કે એફોર્ડેબલ ઝોનમાં હોવા છતાં પણ અમે અહીંયા તમને સબસિડીનો બેનિફિટ મળે છે, બરાબર છે. તો તમારી જે લોન થશે ત્યારે એ સબસિડીનો જે લોન એજન્ટ છે એ બધું તમને ક્લિયરિટી કરી દેશે. ઓકે, એની પણ તમને અહીંયા બેનિફિટ મળશે. એ તમારો પ્લસ પોઈન્ટ છે. આ વસ્તુ છે. ઓકે, તો પ્રાઇસ ફેક્ટર અને પ્રોજેક્ટ વાઇઝ તમને બધું બહુ ગમે તો એ પણ આપણે સેમ્પલ હાઉસની મુલાકાત લઈએ. આ શ્યોર સેમ્પલ હાઉસ રેડી છે. આવી જાઓ, આપણે બતાવો.